ગુડ મોર્નિંગ બાળકો. સાતમું ચેપ્ટર બહુ જ જોરદાર. બરાબર. ઘણા બધાના ફોન આવ્યા કે સર બહુ જ સરસ રીતે ચાલે છે, પણ જ્યારે જેમ જેમ આગળ વધતા જઈએ તેમ પાછળ જે શરૂઆતમાં કામ કર્યું એમાં થોડી તકલીફ પડે છે. મેં તમને વારંવાર કહ્યું કે વિકલન અને સંકલન અને એના ઉપર આધારિત લગભગ બધા ચેપ્ટર માં તમારે ખાસ પ્રેક્ટિસની જરૂર પડશે. આ ચેપ્ટર પ્રતિવિધેય શ્રેણિક કે નિશ્ચયક જેવા નથી કે એક દાખલો કર્યો ને એના જેવા 4-5 દાખલા આવી ગયા અને એક મેથડ કરીને આપણને આવડી ગયું. દરેક દાખલાએ કંઈક નવું, દરેક દાખલાએ કંઈક નવું, દરેકમાં કંઈક ને કંઈક નવું જોવા મળશે. દરેકમાં કંઈક ને કંઈક નાના નવા આઈડિયા આપણે લગાવવા પડશે. અને સાથે સાથે સૂત્રો આટલા બધા છે પણ આવડવા તો જોઈએ જ. મેથડ પણ આપણને આઈડિયા આવવો જોઈએ કે આ મેથડ કરવાની છે. ધારવાનું શું, એના માટે કોઈ મેથડ જ નથી, પણ કામ તો કરવું પડશે. દાખલો રકમ જોઈને આઈડિયા આવવો જોઈએ કે કંઈક આવું કામ આપણે કરવાનું છે, કંઈક આવું આપણે ધારવું પડશે. બરાબર છે. એટલે ખાસ ચેપ્ટર 5 અને ચેપ્ટર 7 એટલે કે વિકલન અને સંકલન એની વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફરી પાછું અનિયત સંકલનની જ વાત. સ્વાધ્યાય 7 નો પહેલો દાખલો. સ્વાધ્યાય 7 નો પહેલો દાખલો. બરાબર છે. હજુ 7.11 બાળકો બાકી છે. I is equal to integration dx ના છેદમાં x minus x cube, x minus x cube. શું કામ કરવાનું છે? તો જો છેદમાંથી અહીંયા આગળ x કોમન કાઢી લો તો અંશમાં એક તો છે, x કોમન કાઢ્યા કૌંસમાં મળ્યા 1 minus x square dx. 1 minus x square dx. હજુ અહીંયા આગળ 1 minus x square ના હોય પાડી શકો તમે. 1 minus x 1 plus x 1 minus x 1 plus x અને પછી a b c વાળી મેથડ આંશિક અપૂર્ણાંકની રીત. પણ મારા મગજમાં કંઈક બીજું ચાલે છે, ટ્રાય કરીએ. બહુ સરળ રીતે છે. કદાચ આ કૌંસમાંથી હું માઈનસ કોમન કાઢું અને નહીં કાઢું તો પણ ચાલશે. જો અહીંયા આગળ x સ્ક્વેર છે, ઉપર એક તો છે x સ્ક્વેર મેં શું કરે અહીંયા બાદ કરે અને અહીંયા આગળ મેં x સ્ક્વેર ઉમેરી દીધા ના છેદમાં x તો ખરા જ, x છે અહીંયા આગળ 1 minus x square dx. જો હવે થોડુંક સરળ સ્વરૂપ મળી ગયું આપણને. સ્પ્લિટ કરો અહીંયા આગળ સ્પ્લિટ કરો તો I is equal to integration 1 minus x square cancel તો અહીંયા મળ્યા માત્ર 1 upon x dx વત્તા ઇન્ટિગ્રેશન. હવે જો x square ના છેદમાં x into 1 minus x square તો એક વખત x કેન્સલ તો અંશમાં મળે માત્ર x છેદમાં 1 minus x square dx 1 minus x square. ચા આનું સંકલન તો બહુ જ સહેલું. log માનાંક x અહીંયા શું કરશો? છેદમાં જો છેદમાં જે 1 minus x square છે એનું વિકલન કરો 0, આનું વિકલન -2x તો -2 વડે ગુણો, -2 વડે ભાગી દો. -2 વડે ગુણીએ, -2 વડે ભાગીએ તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન 1 upon x dx -2 વડે ભાગ્યા અને અહીંયા -2 વડે ગુણી દીધા છેદમાં 1 minus x square dx. ચાલો સંકલન કરી દઉં તો 1 upon x નું સંકલન log માનાંકમાં x minus 1/2 અહીંયા આગળ સંકલન થશે log માનાંકમાં 1 minus x square વત્તા c. હવે જો અહીંયા આગળ થોડુંક આગળ કામ કરવું હોય તો આપણે આવું કંઈક વિચારીશું. શું? તો 1/2 આ બંને ટર્મની અંદર 1/2 લસાલો તો 2 અહીંયા આગળ આવશે એટલે કે 2 લસા લઈએ તો 2 અહીંયા ગુણાય અને 1/2 છેદ 12 તો 1/2 આવી ગયા બાર. અહીંયા થઈ ગયા log માનાંકમાં x minus log માનાંકમાં 1 minus x square વત્તા c.
જોતા રહો અહીંયા આગળ એક પદ ડાયરેક્ટ લખું છું. 2 કયા ઘાતમાં? 2 ક્યાં ઘાતમાં? તો log x2 log x2 minus log માનાંકમાં 1 minus x2 બાદબાકી તો 1 minus x2 જશે છેદમાં. એટલે I બરાબર આપણને આન્સર મળી ગયો 1/2 log માનાંકમાં અંશમાં આયા x2 છેદમાં આયા 1 minus x2 વત્તા c તો છે અને છે. બહુ મજાનો દાખલો હતો, બરાબર છે. ચાલો આગળ કામ કરીએ છીએ. આગળ આનો જ સ્વાધ્યાય 7 નો જ બીજો દાખલો લઉં છું. બહુ જ સારો દાખલો છે. સ્વાધ્યાય 7 નો બીજો દાખલો. રકમ કઈક આવી છે I બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં x વત્તા a વત્તા વર્ગમૂળમાં x વત્તા b dx dx તો લખી દીધા છે. બોલો શું કરવું પડશે? કદાચ આઈડિયા આવે તો છેદમાં જે √x a વત્તા √x b છે એની કરણી કરી દઉં, કાં તો અનુબદ્ધ સંખ્યાથી ગુણી દઉં. તો √x a √x b છે તો આપણે ગુણવા પડશે અને ભાગવા પડશે √x a √x b વડે. તો I ઇન્ટિગ્રેશન એક તો ખરા છે. અહીં આગળ વર્ગમૂળમાં એનું એ લખી દઉં એટલે વર્ગમૂળમાં x વત્તા a વત્તા વર્ગમૂળમાં x વત્તા b ગુણીએ અને ભાગીએ તો છેદની અનુબદ્ધ સંખ્યા વડે અથવા તો કરણી કરી તો માઈનસ વર્ગમૂળમાં x b સેમ એના વડે જ ભાગી દઉં તો વર્ગમૂળમાં x વત્તા a માઈનસ વર્ગમૂળમાં x વત્તા b dx. ઉપર જે વર્ગમૂળ છે એની જગ્યાએ હું ઘાત લખી દઉં છું 1/2. એની જગ્યાએ ઘાત લખી દઉં 1/2 તો I ઇન્ટિગ્રેશન x વત્તા a આખાની 1/2 ઘાત માઈનસ x વત્તા b આખાની ઘાત આવશે 1/2 ના છેદમાં a વત્તા b a ઓછા b તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે વર્ગમૂળમાં જે x પ્લસ a હતા એનું વર્ગ તો વર્ગમૂળ નીકળી ગયું અને માઈનસ જે વર્ગમૂળમાં x પ્લસ b હતા એનું વર્ગમૂળ નીકળી ગયું તો માત્ર મળે x પ્લસ b dx. છેદ જો કૌંસ ખોલી દો તો x પ્લસ a માઈનસ x કેન્સલ અને માઈનસ b તો છેદમાંથી a માઈનસ b ને હું બહાર લઈ લઉં અને સાથે સાથે સંકલન કરી દઈએ તો હવે જો સંકલન x વત્તા a રેઝ ટુ 1/2 તો એક ઘાત વધી જશે એટલે x પ્લસ a હોલ રેઝ ટુ 3/2 ના છેદમાં 3 છેદનો બગડો અંશમાં માઈનસ x વત્તા b આખાની સેમ 3/2 ઘાત 3 છેદમાં 2 અંશમાં આવી ગયા વત્તા c 2/3 કોમન 2/3 કોમન તો I 2/3 into a minus b અને અહીં આગળ મળ્યા x વત્તા a હોલ રેઝ ટુ 3/2 માઈનસ x વત્તા b હોલ રેઝ ટુ 3/2 વત્તા c. દાખલો આપણો આ અનિયત સંકલનનો પૂર્ણ થઈ ગયો. ચલો એના પછીનો એક દાખલો લઈએ અને બહુ જ સરસ દાખલો છે, બરાબર છે. ઘણું વિચારવું પડે એવું છે પણ અહીંયા તમને બુકમાં જ કૌંસમાં આપી દીધેલું છે, બરાબર છે, કે કંઈક શું ધારવાનું છે એટલે દાખલો સરળ થઈ જાય છે. લખું છું ત્રીજો દાખલો સ્વાધ્યાય 7. I બરાબર ઇન્ટિગ્રેશન કૌંસમાં છે dx ના છેદમાં x વર્ગમૂળમાં એ x માઈનસ x નો વર્ગ. અહીંયા આગળ શું કરશું આઈડિયા જ ના આવે આમ તો, પણ બુકમાં કૌંસમાં આપ્યું છે કે x બરાબર a upon t ધારો. x બરાબર શું ધારવાના? a ના છેદમાં t, બરાબર છે. તમારું ધારો તો દાખલો કદાચ સરળ થઈ જાય પણ પરીક્ષામાં આવું કંઈક કૌંસમાં x બરાબર a upon t આવું કશું જ નહીં આપે, આપણને આવડવું જોઈએ. ચાલો અહીંયા આગળ લખું છું ધારો કે x બરાબર a upon t એટલે કે a ગુણ્યા t ની -1 ઘાત.
વિકલન કરી દઉં તો અહીંયા આગળ થઈ ગયા dx, અહીંયા આગળ x નું વિકલન ઓબવિયસ છે dx, અહીંયા આગળ a t⁻⁻1 કાં તો 1/t નું વિકલન -1/t² dt, તો અહીંયા આગળ લખું છું જો એ તો ખરા -1/t² dt, તો dx ની જગ્યાએ આપણે કંઈક આવું મૂકીશું -a/t² dt, અને જ્યાં x છે ત્યાં આગળ લખીશું આપણે a/t. જોઈએ છે શું આવે છે. અહીંયા લખું છું I કિંમતો મૂકીએ, dx ને પછી રાખું છું 1/x એટલે કે a/t. x ની જગ્યાએ મેં લખી દીધા a/t, વર્ગમૂળમાં જો હવે ax છે બરાબર છે શું છે a x, પણ x બરાબર આપણે લખ્યા a/t માઈનસ x નો વર્ગ, તો a/t નો વર્ગ તો a²/t², અને dx, તો dx ની જગ્યાએ આપણને મળ્યા -a/t² dt, તો અહીંયા લખી દઉં -a/t² dt. હવે આપણે સાદુરૂપ આપવું છે. હવે આપણે શું કરવું છે? માત્ર સાદુરૂપ જોઈ લઈએ શું થાય છે. તો ઇન્ટિગ્રેશન બરાબર છે, આ માઈનસ જેમ છેદ બહાર લઈ લો, માઈનસ ક્યાં આવી ગયા? છેદ બહાર. હવે અહીંયા આગળ 1/a/t તો છે જ. હવે અહીંયા આગળ જો a² upon t, અહીંયા છે -a²/t². અહીંયા શું મળે આપણને? a²/t -a²/t². તો અંશમાંથી a ને હું બહાર લઈ જાઉં તો અહીંયા આગળ વર્ગમૂળની અંદર મળ્યા 1/t -1/t² into a/t² dt. a/t² dt. તો જો અહીંયા આગળ a એક વખત કેન્સલ, એક વખત t કેન્સલ, તો I મળે માઈનસ બરાબર છે છેદના t, અહીંયા આગળ લઉં છું a પણ છે તો 1/ અહીંયા આગળ મળી ગયા a * t. લસા લઈએ, અહીંયા ટોટલ લસા આવશે t². લસા કેટલો આવશે? t². તો અહીંયા આગળ હું મૂકી દઉં છું t - 1 ના છેદમાં t, વર્ગમૂળમાં t - 1 ના છેદમાં t મળ્યા, તો I બરાબર અહીંયા આગળ મળ્યા માઈનસ શું થશે? અહીંયા t છે, અહીંયા આગળ વર્ગમૂળમાં t છે, તો અહીંયા આગળ મળશે 1/, આ a છે અચળ છે એને હું બહાર લઈ જાઉં તો ઇન્ટિગ્રેશન બરાબર છે a બહાર જતા રહે t/√t, એટલે અહીંયા આગળ મળ્યા વર્ગમૂળમાં t, વર્ગમૂળમાં t - 1 dt તો ખરા છે. શું કામ કરશો? વર્ગમૂળમાં t છે, અંદર જશે તો t વડે ગુણાશે, તો I બરાબર -1/a ઇન્ટિગ્રેશન dt ના છેદમાં વર્ગમાં t² - t બરાબર છે t² - t. અહીંયા આગળ જેમ t² - t છેદના t અહીંયા આગળ કેન્સલ થઈ જાય એ રીતે થોડું કામ કર્યું છે. શું કામ કરશો? t² - t. તો અહીંયા આગળ હવે કામ કરવું પડશે અંતિમ પદ શોધો. ફરી પાછી પૂર્ણ વર્ગ વાળી મેથડ. અંતિમ પદ અહીંયા શોધી દઉં છું, મધ્યમ પદનો વર્ગ એટલે 1/4 ગુણ્યા પ્રથમ પદ એટલે અંતિમ પદ મળ્યું 1/4. તો I બરાબર 1/a ઇન્ટિગ્રેશન dt અહીંયા આગળ આવશે વર્ગમૂળમાં t² - t +1/4 જોઈ લો. અહીંયા આગળ ફરી એક વખત સહેજ દાખલો સમજી લઈએ. x બરાબર a/t ધારવાના હતા, dx એટલે 1/t નું વિકલન -1/t², t નું અહીંયા આગળ થઈ ગયું dt. કિંમતો મૂકી દઈએ તો I બરાબર ઇન્ટિગ્રેશન 1/x ની જગ્યાએ મૂકી અમે a/t. વર્ગમૂળમાં જે ax હતા તો a ગુણ્યા x ની જગ્યાએ ફરી પાછા a/t -x² હતા તો a²/t² અને થઈ ગયા ત્યાં આગળ dt. હવે જો અહીંયા આગળ a² અહીંયા -a² તો એક સ્ક્વેર ભરાય તો વર્ગમૂળમાં a² ભરાય તો થશે a. તો a તો હતા એ આયા છેદના t.
તો હવે અહીંયા આગળ મળ્યા વર્ગમૂળમાં 1/t માઈનસ 1/t². t² લસા, t² લસા તો અહીંયા થાય t માઈનસ 1 અને અહીંયા આગળ આવશે છેદમાં t². જો નાનકડી મિસ્ટેક, બરાબર છે, સો મેની લોજાસ, નાનકડી મિસ્ટેક આપણા આખા દાખલાને ખોટો પાડી શકે છે, બરાબર છે. તો વર્ગમૂળમાં t² અહીંયા આગળ a ને આપણે બહાર લઈ ગયા, બરાબર છે. અહીંયા આગળ t તો હતા, આ જે વર્ગમૂળમાં t² બહાર આવ્યા તો અહીંયા આગળ થઈ ગયા t, બરાબર છે. એટલે અહીંયા t અને t કેન્સલ થઈ ગયા, તો એનો મતલબ આ બંને પદ આપણે કેવા લખ્યા છે, વધારે. તો હું આને જવા દઉં છું, જોતા રહેજો ખાસ. હવે બહુ જ સહેલો થઈ ગયો છે દાખલો. ચલ અહીંયા આગળ નજર કરતા રહેજો, જોઈ લો. -1 અપન a ને આપણે બહાર લઈ ગયા, -1 અપન a ને આપણે બહાર લઈ ગયા છે, બરાબર છે. અને હવે આપણને મળ્યું માત્ર dt વર્ગમૂળમાં t -1. તો i બરાબર -1 અપન આને લઈ જાઓ અંશમાં, તો થઈ ગયા -1/2 dt. સૂત્ર x ની n ઘાત વાળું, તો x⁻n+1 અપન n+1 તો ઇઝ ઇક્વલ ટુ -1 અપન a ખરા, એક ઘાત વધી જાય, -1/2 +1 એટલે 1/2, અહીંયા 1/2 પ્લસ 2 અંશમાં. અહીંયા લખું છું તો i બરાબર, તો અહીંયા આગળ મળશે i બરાબર, પહેલું પદ મળી ગયું -2/1 અને t ની જગ્યાએ કિંમત મૂકી દઉં તો t બરાબર છે આપણી જોડે a/x. તો અહીંયા આગળ મળ્યા t -1/1/2 પ્લસ c. t ની કિંમત મૂકી દઉં તો -2/a. t ની જગ્યાએ આપણને મળશે a/x -1/1/2 પ્લસ c. તો i is equal to -2/a. અહીંયા આગળ 1/2 એટલે વર્ગમૂળ સાથે સાથે લસ વત્તા c, બરાબર છે. ઘણો સહેલો દાખલો હતો, પણ બરાબર છે ભાગાકારમાં કે સાદુરૂપ આપવામાં ભૂલ થાય તો દાખલામાં તકલીફ પડી શકે છે, બરાબર છે. એટલે ખાસ સાદુરૂપ આપવામાં બહુ જ ધ્યાન રાખવું પડશે તમારે. ઓકે, હજુ આપણે આગળ દાખલા ઘણા જોવાના છે. આપણો ત્રીજો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. ત્રીજો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળ વાત કરીશું ચોથો, પાંચમો, છઠ્ઠો, વચ્ચે લગભગ સ્વાધ્યાય 7 ની અંદર 3 દાખલા આપણે ઓલરેડી ગણી ચૂક્યા છે. સ્વાધ્યાય 7 ની અંદર આપણે 3-4 દાખલા ઓલરેડી ગણી ચૂક્યા છે. અને આજના કામમાં બહુ જ સહેલું હતું. આ કરણી વાળો દાખલો બહુ જ સારો છે. જો આવું સ્વરૂપ તમને ક્યારેય પણ આપે, અંશમાં 1 હોય, છેદમાં 2 વર્ગમૂળ આ સ્વરૂપમાં હોય, વચ્ચે વત્તા હોઈ શકે અથવા તો માઈનસ હોઈ શકે, બરાબર. તો હંમેશા એ વખતે છેદની અનુબદ્ધ સંખ્યાથી ગુણવા પડે, બરાબર. છેદની અનુબદ્ધ સંખ્યાથી ગુણવા પડે અથવા તો કરણી લેવી પડે. અને કરણી લો એટલે છેદમાં મોટે ભાગે અચળ a - 2 અહીંયા આગળ મળ્યા. દરેક વખતે મોટે ભાગે અચળ સ્વરૂપ જ મળશે આપણને, બરાબર છે. પહેલો દાખલો, હવે અહીંયા આગળ પહેલા દાખલામાં હતું 1/x - x કોમન કાઢ્યા હતા, રહ્યા હતા 1 - x². એના અવયવ પાડી આંશિક અપૂર્ણાંકની રીત પણ આપણે એપ્લાય કરી શકીએ, પણ એના કરતા સરળ રીત થોડીક આપણે કરી. x² ઉમેર્યા, x² બાદ કર્યા અને પછી એને સ્પ્લિટ કરી દીધા તો આપણને ઘણું સરળ સ્વરૂપ મળ્યું. આ દાખલો જે છે x બરાબર a/b, આમાં બીજું પણ કંઈક ધારી શકાય, કોઈ ત્રિકોણ વિધેય. મને કોમેન્ટમાં આન્સર આપજો કે અહીંયા આગળ x બરાબર શું ધારી શકો તમે, બરાબર. sin θ cos θ sin 2θ cos 2θ sin square θ cos square θ, કંઈ પણ આવું હોય તો તમે ધારી શકો છો. ઓકે, ચાલો બાળકો, દાખલો જોઈને આઈડિયા આવી ગયો હશે કે શું કામ કરવાનું છે. અને આજના લેક્ચરનો લગભગ આ છેલ્લો દાખલો આપણે લઈએ છીએ, બરાબર છે. કામ કરતા રહીશું, ચેપ્ટર આરામથી પતી જશે. 5x ના છેદમાં x + 1 x² + 9 dx અંશમાં x ની ઘાત 1 છે, છેદમાં x ની ઘાત ટોટલ 3 છે. તમે આગળ સાદુરૂપ આપો તો ટોટલ ઘાત કેટલી થશે? 3, બરાબર છે. એટલે કે ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય એની વાત કરી
તો દાખલો એકંદરે સરળ છે, બરાબર છે. ઉચિત સમય વિધેયનો છે, ઘાત ઓછી છે અંશમાં છેદ કરતા. લખવાનું છે કઈ રીતે? AB વાળી મેથડ, આંશિક અપૂર્ણાંક વાળી રીત છે. તો હવે 5x ના છેદમાં x + 1 ગુણ્યા x² + 9 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સિમ્પલ અવયવ છે x + 1, તો a ના છેદમાં x + 1 વત્તા x² + 9 છે, એનો અવયવ ના પડે તો અહીંયા આગળ આપણે લખી શકીએ bx + c, બરાબર છે. તો હવે લસા લઈ લઈએ તો અહીંયા થાય 5x બરાબર a ની સાથે ગુણાશે x² + 9 વત્તા bx + c into x + 1 સમીકરણ નંબર 1. હવે અહીંયા આગળ જો x ની શક્ય કિંમત માત્ર એક જ શક્ય છે -1, પણ અનનોન આપણી જોડે કુલ 3 છે. અનનોન કેટલા છે? 3. તો અહીંયા આગળ હજુ x ની ઘાત વાળા પદો ભેગા કરવા પડશે, x ના સહગુણક ભેગા કરવા પડશે અને અચળ પદ. તો એ કામ પણ જોડે કરી લઉં. તો 5x તો છે, એને ગુણી દઉં અંદર, એ x નો વર્ગ વત્તા 9a. bx ને કૌંસમાં ગુણું છું તો અહીંયા આગળ થાય bx ગુણ્યા x, bx નો વર્ગ, bx ગુણ્યા 1, bx c ને અંદર ગુણી દઉં તો cx વત્તા c. તો અહીંયા આગળ 5x ax નો વર્ગ વત્તા bx નો વર્ગ, તો અહીંયા રહેશે a વત્તા b x નો વર્ગ. x ની વાત કરું તો અહીંયા bx છે, અહીંયા cx પણ છે, તો x કોમન, કૌંસમાં b વત્તા c ગુણ્યા x અચળ પદ 9a વત્તા c. આને ફરી પાછું લખવું નથી, વાંધો નહીં. હવે x ની શક્ય કિંમતો શોધી લઈએ. તો ઓબ્વિયસ છે x ની શક્ય કિંમત હજુ મળે છે માત્ર -1. તો હવે x બરાબર -1, તો સમીકરણ 1 માં કિંમત મૂકી દો. અહીંયા -1 મૂકો, 5 ગુણ્યા -1 મળ્યા -5. અહીંયા આગળ મૂકો બીજા પદમાં, તો -1 વત્તા 1 એટલે આખું બીજું પદ થઈ ગયું આપણું 0. અહીંયા મૂકો -1 નો વર્ગ એટલે 1 ને 9 10, તો -5 બરાબર 10, એ 10 ગયા છેદમાં, તો a ની કિંમત મળી ગઈ આપણને -1/2. b અને c રહે, x² નો સહગુણક અહીંયા a વત્તા b છે, અહીંયા આગળ x² નો સહગુણક 0. તો હવે a વત્તા b બરાબર આપણને મળ્યા 0. તો b બરાબર થશે -a, એ તો આપણે જાણીએ છીએ -1/2. તો અહીંયા -1/2, તો માઈનસ માઈનસ પ્લસ, તો b બરાબર +1/2. હવે c ની વાત કરીએ તો અહીંયા આગળ કી લખું છું 9a + c, અચળ પદ અહીંયા 0 છે, તો 9a + c = 0. તો c બરાબર -9a, એની કિંમત -1/2, તો માઈનસ માઈનસ પ્લસ 9/2. તો a b c ત્રણે ત્રણ આપણને મળી ગયા. હવે એ કિંમતો બધી જ સમીકરણ નંબર, અને હું આપી દઉં છું 2 નંબર, સમીકરણ 2 ની વાત કરીએ, અહીંયા કિંમતો મૂકી દઉં. તો હવે શું થાય છે સાચું. આમ તો દાખલો હોમવર્કમાં આપ્યો હોય તો પણ તમને આવડે એવો હતો. તો I = ઇન્ટિગ્રેશન a ના છેદમાં x + 1, પણ a છે આપણી જોડે -1/2 ના છેદમાં x + 1, bx પ્લસ b છે આપણી જોડે 1/2 x પ્લસ c 9/2 ના છેદમાં x² વત્તા 9 dx. ચાલો અલગ અલગ કરી દઉં બધાને. તો I બરાબર -1/2 બર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x પ્લસ, અહીંયાથી 1/2 આવી ગયા બર અંશમાંથી, તો અહીંયા મળે માત્ર x + 9 x² વત્તા 9 dx. હજુ અહીંયા આગળ સ્પ્લિટ કરી દઉં તો પહેલું પદ તો આપણું એવું ને એવું -1/2 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x + 1 વત્તા 1/2 ઇન્ટિગ્રેશન x ના છેદમાં x² + 9.
વત્તા 9 ના છેદમાં, પણ 9 તો અચળ છે તો 9/2 આવી ગયા બહાર, ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x² વત્તા 9. આનું સંકલન 1/x log 1/x² plus 9 એટલે 3² તો 1/x² plus a² 1/a tan inverse. અહીંયા શું વચ્ચેનું પદ તો છેદમાં x² છે એનું વિકલન થાય 2x તો 2 વડે ગુણો 2 વડે ભાગી દઉં, વચ્ચે જે પદ છે એમાં 2 વડે ગુણીએ 2 વડે ભાગી દીધા તો અહીંયા આગળ 2 વડે ભાગ્યા એટલે 1/4, 2 વડે ગુણ્યા એટલે 2x ના છેદમાં x નો વર્ગ વત્તા 9 9/dx લખો પાછા, અહીંયા પણ dx રહ્યા છે, dx plus 9/2 integration dx upon x² વત્તા 9 એટલે થશે 3 નો વર્ગ. બસ પતવા આવ્યું. છેલ્લું સ્ટેપ -1/2 1/x નું સંકલન log માનાંકમાં x 1/4 f' x upon fx log માનાંકમાં fx અને છેલ્લે 9/2 તો સૂત્ર કયું છે 1/a, પણ a ની કિંમત અહીંયા આગળ 3 છે તો 1/3 tan inverse x upon a વત્તા c 3 તરી 9 તો I બરાબર આપણો દાખલો પૂરો થઈ ગયો. -1/2 log માનાંકમાં x +1 plus 1/4 log માનાંકમાં x² plus 9 plus 3/2 એકલા મળ્યા 3/2 tan inverse x/3 plus બહુ સહેલો દાખલો છે. વચ્ચે 4 અને 5 નંબરના દાખલા આપણે બાકી છે, પછીના લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, 4 અને 5 નંબરના દાખલા પછીના લેક્ચરમાં જોઈ લઈશું. આ મેથડ તો આમ તો આવડતી જશે. રકમ જોઈ શક્ય હોય તો મોડે ગણવાનું ટ્રાય કરો. ઓકે, આજનું લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.